આજે તો મેં બહાર નીકળીને જોયું તો કેવું સરસ મજાનું વાતાવરણ હતું. એવું લાગતું હતું કે વરસાદ આવશે. હું તો વરસાદની રાહ જોતી હતી કે હમણાં જ વરસાદ આવશે, પણ વરસાદ તો કંઈ આવ્યો નહીં. ત્યાં તો પાણી આવી ગયું. પછી મેં કરી દીધું રસોઈ કરવાનું ચાલુ, અને આજે તો બનાવવાનું હતું ગુવાર બટેટાનું શાક. પહેલાં તો ગુવાર જ સુધારી નાખ્યો. ગુવાર સુધારીને પછી બટેટા લઈ લીધા, અને પછી સરસ રીતે બટેટાની છાલ ઉતારી નાખી. બટેટાની છાલ ઉતારીને પછી સરસ મજાનો ગુવાર પણ સુધારી નાખ્યો અને બટેટા પણ સુધારી નાખ્યા. અને પછી સરસ ચોખ્ખું પાણી લઈને પછી સરસ ચોખ્ખા પાણીએ ધોઈ નાખ્યા. ચોખ્ખા પાણીએ સરસ મજાના ધોઈને પછી શાક વઘારવાની તૈયારી કરી. લસણ ખોલ્યું ને પછી ટમેટાને સુધારીને સરસ મજાનું શાક વઘારી નાખ્યું. શાક વઘારીને પછી બાંધી નાખ્યો લોટ બાંધીને પછી રોટલી પણ કરી નાખી. રોટલી બનાવી નાખી ત્યાં તો સરસ મજાનું શાક પણ બનીને થઈ ગયું હતું તૈયાર. કેવું શાક બનાવ્યું છે કોમેન્ટ કરજો. અને શાક બનાવીને પછી આજે તો બનાવવાના હતા ચણાના લોટના પુડલા. પુડલા માટે પછી જો સરસ મજાનું બેટર બનાવી નાખ્યું. તો ચણાનો લોટ લીધો તો એમાં ઝીણી સરસ મજાની ડુંગળી સુધારી, મરચું નાખ્યું, કોથમીર નાખી અને ટમેટું નાખીને સરસ મજાના પછી જો પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. પછી પુડલા પણ બનાવી નાખ્યા. હું અહીંયા સરસ મજાના ગરમ ગરમ પુડલા બનાવતી ગઈ અને પછી બધાને બેસાડી દીધા હતા જમવા. પછી બધી રસોઈ કરીને પછી બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.